કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે અનુભૂતિ વગર સહાનુભૂતિ શક્ય નથી. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સહાનુભૂતિ, એમ્પેથી. મેં લખ્યું છે કે સામેના વ્યક્તિની લાગણીને સમજવી તે જ સહાનુભૂતિનું પ્રથમ પગથિયું છે. મારા મિત્રો, વાત આમ સરળ છે અને આમ એટલી જ ઊંડી છે અને એનાથી પણ વધારે મહત્વની છે. વાત એવી છે કે આપણે દયાભાવ બતાવવો અને સહાનુભૂતિ વ્યક્ત કરવી બંનેમાં ખૂબ અંતર છે. કોઈ વ્યક્તિને જોઈને આપણને દયા આવી જાય તે એક સાહજિક વાત છે, પરંતુ કોઈના પ્રતિ સહાનુભૂતિ આપણે ત્યારે જ વ્યક્ત કરી શકીએ કે જ્યારે આપણે તે વ્યક્તિ વિશે સમજતા હોઈએ, જાણતા હોઈએ. વાત એવી છે કે આપણી સામે જો કોઈ વ્યક્તિ પીડામાં છે, દુઃખમાં છે, દર્દમાં છે, તે સહન કરી રહ્યું છે અને આપણે આપણી બાજુથી જ તેને જોયા કરીશું તો આપણને તેનું દુઃખ સમજાશે નહીં. માટે તેના દુઃખને સમજવા માટે આપણે તેની જગ્યાએ જવું પડશે, તેના પક્ષે રહીને આપણે સમજવું પડશે કે આ વ્યક્તિ કેમ દુઃખી છે અને આના માટે તેને શું થઈ રહ્યું છે, તે સહન શા માટે કરી રહ્યો છે, સહન કરવાથી શું થઈ રહ્યું છે, તે બધું આપણે સમજવું પડશે. એટલે આજે લાગણીઓને સમજવી ને તે જ સહાનુભૂતિનું પ્રથમ પગથિયું છે, ફર્સ્ટ સ્ટેપ છે. એમ્પેથી એ કોઈ નાની વાત નથી, સહાનુભૂતિ એ કોઈ નાની બાબત નથી, તે ખૂબ મોટી વાત છે. અને દરેક વ્યક્તિ સહાનુભૂતિ વ્યક્ત નથી કરી શકતી, દરેક વ્યક્તિમાં એમ્પેથી નથી હોતી. અને જે વ્યક્તિ એમ્પેથી ધરાવે છે તે વ્યક્તિનો વિકાસ પણ ક્યારેય અટકતો નથી. માટે મારા મિત્રો, આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે પહોંચવાનું જ છે. અને તેના માટે આપણા એમ્પેથીનો જે આ ગુણ છે, સહાનુભૂતિનો જે ગુણ છે, તે આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને તેની પર કામ કરીને આગળ વધવાનું છે. કારણ કે મારા મિત્રો, જ્યાં સુધી આપણે સામેનાની વ્યક્તિને સમજીશું નહીં, તેની લાગણીઓને સમજીશું નહીં, તેનો આપણે અનુભવ નહીં કરીએ, ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કે ખરેખર પરિસ્થિતિ શું છે, સિચ્યુએશન શું છે. માટે જ આ બધું સમજવા માટે આપણે તેના પક્ષે જઈને જોવું પડશે, વિચારવું પડશે, કામ કરવું પડશે અને આવી જ રીતે આપણે સહાનુભૂતિને સમજી શકીશું, સહાનુભૂતિ વ્યક્ત કરી શકીશું, એમ્પેથી બતાવી શકીશું. બસ મારા મિત્રો, આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.